નમસ્કાર, હું પ્રવીણ. 8 નવેમ્બર 2016 બિલકુલ 8ના ટકોરે 8 નવેમ્બર 2016 બિલકુલ 8ના ટકોરે તમને ખ્યાલ હશે શું થયું. પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું અને મોટો નિર્ણય કર્યો કે મધરાત્રિથી 500 અને 1000ની ચલણી નોટ બંધ કરવામાં આવે છે. આ નિર્ણયના ગણતરીની મિનિટોમાં તમે પણ જાણો છો, જે શહેરોમાં વસે છે એ પણ જાણે છે, જે ગામડાઓમાં વસે છે, જ્યાં બેંક નથી, જે ગામડાઓમાં એટીએમ નથી, તેમના માટે તો અસમંજસની સ્થિતિ હતી. પણ આ નિર્ણય બાદ એટીએમ પર કતારો લાગી, કેમ કે જે નિર્ણય છે આ નિર્ણય એવો હતો અને નિર્ણય પાછળનો આશય એ હતો કે ડિજિટલ પેમેન્ટ વધે, બ્લેક મની એટલે કે કાળું નાણું ખતમ થાય, આતંકવાદ પર લગામ લગાવાય. અને સતત આ નિર્ણય બાદ સરકાર તરફથી કહેવાયું, પીએમ મોદી તરફથી પણ કહેવાયું કે થોડા દિવસ લોકો સંયમ રાખે, કેમ કે આનું ફળ એ આમ જનતા માટે છે, આમ જનતાને મળશે, આવનાર દિવસોમાં ગરીબ લોકોને મળશે. તો 8 નવેમ્બર 2016 આજે થઈ 8 નવેમ્બર 2021, 5 વર્ષ થયા. હજુ પણ ચર્ચા છે કે દેશમાં એક બહુમતીની સરકાર આવ્યા બાદ એક એવો નિર્ણય કરાયો, જે નિર્ણય દેશના અર્થતંત્ર માટે હતો, દેશમાં ઘણું બધું બદલવા માટે હતો. તો ખરેખર નોટબંધીના 5 વર્ષ બાદ અર્થતંત્ર ફાયદામાં છે કે નોટબંધીનો અર્થતંત્રને ફાયદો થયો, નોટબંધીનો અર્થતંત્રને નુકસાન થયું? કેમ કે આ જ નોટબંધી બાદ તમે ને હું સૌ જાણીએ છીએ કે જે કેશ માટે, પૈસા માટે કતારો લાગી, લોકોએ પરેશાની વેઠી. એટલા માટે જ પીએમ મોદીએ 50 દિવસ માંગ્યા. 50 દિવસમાં બધું જ ઠીક થઈ જશે. નોટબંધીના 32 દિવસમાં 100 થી વધુ લોકોના મોત થયા. આંકડો વધુ છે, 100 થી વધુ લોકોના મોત થયા. કારણો પણ અલગ અલગ છે. કોઈને એટેક આવ્યો, કોઈ ફીસ ન ભરી શક્યું. તો આ સ્થિતિ હતી અને આ તમામ પરિસ્થિતિ, આ નિર્ણયને આમ જનતાએ માથે ચડાવ્યો. ધીમે ધીમે રૂટીનમાં આવવા લાગ્યા. જીએસટી આવ્યું, કેમ કે નોટબંધીના કારણે જે નાના ઉદ્યોગકારો છે તેમની વધારે સૌથી મોટી ચિંતા એ હતી, જેમ કે કોઈ ચલો ખેડૂત છે કે 5 કે 7 લોકો કામ કરે છે, ગામડે જવું થયું છે ત્યારે કેશની કમી હતી. બીજી તરફ જે કદાચ કંદોઈ હોય, લગ્ન પ્રસંગ હોય, નવેમ્બરનો મહિનો છે, લગ્નગાળો શરૂ થયો, તો આપણે પણ જાણીએ છીએ કે રસોઈયા હોય કે છૂટક જે 10, 15, 25નો જે સ્ટાફ હોય, તમામ જે વ્યવહાર છે આપણે અસંગઠિત ક્ષેત્રનો મોટા ભાગે કેશમાં ચાલે છે, જે નાના ધંધા આજની તકે પણ. અને 2016ની સરખામણીમાં પણ જે ચલણી નોટો જે માર્કેટમાં છે તેનો વ્યાપ પણ વધુ છે. હા, એ વાત નકારી ન શકાય કે ડિજિટલ પેમેન્ટ વધ્યું છે. યુપીઆઈ હોય, ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય, આપણે સૌ સેલ આવે છે જોઈએ છે ને, ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ, તો એ વધ્યું છે. પણ હજુ પણ 138 કરોડના દેશમાં, જ્યાં 138 કરોડની વસ્તી છે, ત્યાં કેશ, ચલણ, રોકડ તે આપણી સંસ્કૃતિ છે, મતલબ કે તેનાથી માર્કેટ ચાલે. તો 5 વર્ષે આ સવાલ કેમ? કેમ કે 5 વર્ષે સવાલ એટલા માટે વિપક્ષે આજે પણ ઘણી જગ્યાએ કાળો દિવસ મનાવ્યો અને સવાલ પૂછ્યા કે શું નોટબંધી બાદ આતંકી ઘટનાઓ બંધ થઈ? શું નોટબંધી બાદ તમામ જે કાળું નાણું છે પાછું આવ્યું? શું નોટબંધી બાદ નોટબંધી જે વિષયના આધારે કે નોટબંધી જે લક્ષ્યાંક સાથે કરવામાં આવી, એ તમામ લક્ષ્યાંક સરકારે પાર પાડ્યા ખરા? કેમ કે 2016ની નોટબંધી બાદ એકાદ વર્ષના સમયગાળામાં જીએસટી આવ્યું, તેના પણ ઘણા સવાલો હતા. જીએસટીમાં ઘણો બધો સુધારો પણ થયો, કેમ કે અલગ અલગ કાપડના વેપારીઓથી માંડીને જે માંગ હતી, તો આ બધી વસ્તુઓ થઈ. પણ એમએસએમઈ સેક્ટર, નાના ઉદ્યોગકારો, નાના ધંધાર્થીઓ, તમામે જે વેઠ્યું છે, જે લોકોએ વેઠ્યું છે, પ્રત્યક્ષદર્શી છે. આ મંચ ઉપર 5 વર્ષ બાદ પણ યાદ દેવડાવવાની જરૂર નથી. એટલા માટે જ પીએમ મોદીએ કહ્યું હતું સંયમ જાળવો 50 દિવસ. તો નોટબંધીના 5 વર્ષ બાદ આપણે આ ચર્ચા કેમ? કેમ કે સત્તા પક્ષ 2014 થી સત્તામાં છે અને ભારતીય જનતા પાર્ટીની કદાચ બાકી રાજકીય પક્ષો કરતા એ યુએસપી રહેશે કે જનતા વચ્ચે હોય છે. અને એ પણ યુએસપી રહેશે કે કોઈ પણ સારી બાબતને, સારી યોજનાને ઇવેન્ટ બનાવવી એ ભારતીય જનતા પાર્ટીની માસ્ટરી છે. ગુજરાતમાં પણ વિજય રૂપાણીની સરકાર 5 વર્ષ પૂરા કરે તો ઉજવણી થઈ, આપણે જોયું. હા, એના થોડા દિવસો બાદ પૂરી સરકાર બદલાઈ, સીએમ બદલાયા, તમામ મંત્રીઓ બદલાયા. પણ 5 વર્ષ જો નોટબંધીને થયા તો સામાન્ય જનતા એ પણ સવાલ કરી રહી છે, નોટબંધી સફળ હતી તો સાહેબ ઉજવણી કેમ નહીં?
કેમ કે 2018ના જ આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે 99% જે નોટો છે તે ફરી બેન્કિંગ સિસ્ટમમાં આવી ગઈ. તો કાળું નાણું ગયું ક્યાં? નોટબંધીના કારણે જે અગવડો ઊભી થઈ, કેમ કે અચાનક થયું, મેનેજમેન્ટ પર પણ સવાલ ઉઠ્યા. અને બીજો એક સવાલ એ છે આ ચર્ચા શરૂ કરતા પહેલા કે નોટબંધી સફળ હતી તો તેના કારણો પણ આવવા જોઈએ સામે, અને જો નિષ્ફળ હતી તો વિપક્ષ શું આ વાત કે આ મુદ્દો આ દેશની જનતાને, જે વિપક્ષનો પર ધર્મ છે, સત્તા પક્ષ એનો ધર્મ નિભાવે, વિપક્ષ એનો ધર્મ નિભાવે, એ વાત જનતાના ઘરે નથી ઉતારી શકી. કેમ કે એ બાદના મોસ્ટ ઓફ ઇલેક્શનમાં યુપી ઇલેક્શન આવી રહ્યું છે. નોટબંધી પણ યુપી ઇલેક્શન પહેલા થઈ હતી. 2017માં યુપી ઇલેક્શન હતું, 2016 8 નવેમ્બર નોટબંધી થઈ. તો આ બંને મુદ્દા છે. અને નોટબંધીના 5 વર્ષે આ નોટબંધીથી અર્થતંત્રને ફાયદો કે નુકસાન ગંભીર સવાલ છે. કેમ કે અર્થતંત્રની ગાડી હજુ પણ પાટાથી નીચે ઉતરેલી છે. આજ મુદ્દે ગંભીર ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાંથી બે મહેમાન છે. યોગેશ ચુડગર રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે. કોંગ્રેસના પ્રવક્તા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મેહુલ પટેલ જોડાશે, સીએ છે. પ્રેરક શાહ જોડાશે, એ પણ સીએ છે. અને નયન પરીખ ટૂંક સમયમાં જ જોડાશે. પીસીઆર ટીમને કહીશ કે જે જલ્દી જોડાય એટલું આપણી સાથે જોડાઈ જાય. તમામનું સ્વાગત છે. તો પ્રેરકભાઈ, આપથી જ શરૂઆત કરીએ. 5 વર્ષ થયા નોટબંધીને, એટલીસ્ટ ઉજવણી તો બનતી હતી, ઐતિહાસિક નિર્ણય હતો. મેં યુએસબી ગણાવી સત્તા પક્ષની. પ્રવીણભાઈ, આ એક ખૂબ બોલ્ડ અને ઐતિહાસિક નિર્ણય હતો અને આર્થિક ક્ષેત્રની અંદર દેશની અંદર આના કારણે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. નોટબંધીના કારણે જે પેરેલલ જે ઇકોનોમી ચાલતી હતી એની ઉપર એક પ્રહાર કરી અને જે પૈસા છે મેઇન સ્ટ્રીમ ઇકોનોમીને લાવવાનો એનો મુખ્ય ધ્યેય હતો. આજે નોટબંધીના કારણે 3 લાખ જેટલી શેલ કંપનીઓની ઓળખ થઈ અને શેલ કંપનીઓમાં ખોટા નાણાં બી આવતા હતા અને આતંકવાદી પ્રવૃત્તિઓના બી આવતા હતા. એના કારણે એના રજીસ્ટર બી કેન્સલ થયા અને બેંક એકાઉન્ટ બી ફ્રીઝ થયા. લગભગ એટલા ડિરેક્ટરો એ ડિસ્કોલિફાય કરવામાં આવ્યા. તમે જેમ વાત કરી એમ ડિજિટલ ઇકોનોમીનો પણ નોટબંધીના કારણે વ્યાપ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યો. જે 2016-17માં 6,952 કરોડના યુપીઆઈ માધ્યમથી ટ્રાન્ઝેક્શન થયા હતા, એની જગ્યાએ જે છેલ્લા વર્ષની અંદર 21 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયા. ઓક્ટોબર મહિનાનું હમણાં જ ગુજરાત સમાચારમાં લેખ આવ્યો કે $100 બિલિયન ટ્રાન્ઝેક્શન ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ ના માધ્યમથી થયા. 7.71 લાખ કરોડ છેલ્લા 5 વર્ષમાં ડિજિટલ લેનદેનની અંદર લગભગ 19 ગણો જેટલો વધારો થયો. અને આજે આપણે ગૌરવ સાથે એ કહી શકીએ કે આપણે જીએસટીવી ના સ્ટુડિયોની બહાર જે પેલા રગડા પેટી સારો છે એ બી અત્યારે ઓનલાઈન પૈસા લે છે. એટલે જે સ્ટ્રીટ હોકર છે એ લોકો પણ આજે ડિજિટલ લેનદેન તરફ વધે. આની સૌથી મોટી સફળતા કહી શકાય. બીજું કે નોટબંધી આવી એના કારણે કરદાતા ઉમેરાયા, નવા રિટર્ન ભરનારા બી ઉમેરાયા અને ટેક્સ ચોરીની અંદર બી ઘટાડો થયો. જે 2014 ની અંદર 3.8 કરોડ આપણા ત્યાં રિટર્ન ભરનારા હતા, એની સંખ્યા 2020 ની અંદર વધીને 8.45 કરોડ થઈ ગઈ. લગભગ 122% વધારો થયો. અને 2014-15 ની અંદર 6.96 લાખ કરોડનું આપણું જે સીધા કરવેરા સરકારને મળ્યા હતા એ 2019-20 ની અંદર 10.52 લાખ કરોડના વધ્યા. અત્યારે કરદાતાઓ કેટલા છે? માત્ર રિટર્ન ફાઇલ કરતા એની વાત નથી કરતો, જે ટેક્સ ભરે છે 51% વધે. આજે નોટબંધી પહેલાના જે 2 વર્ષ હતા પ્રવીણભાઈ, એમાં જે સીધા કરવેરા છે એનો જે ગ્રોથ હતો 6.6% અને 9% નો હતો. અને નોટબંધી પછીના 2 વર્ષની અંદર એ ગ્રોથ વધી અને 14% અને 25% નો થયો. આજે કરદાતા ઉમેરાયા એના કારણે ફાયદો શું થયો કે સરકારે કરવેરાના દર ઘટાડી શકી. આજે તમે ખબર છે, તમે પોતે રિટર્ન ભરો છો, તમે બી સેલેરાઇડ વ્યક્તિ છો. 5 લાખ સુધીની આવક ઉપર 0% ટેક્સ કર્યો. પગારદાર કર્મચારીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 કરી આપ્યું. મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ 18.5% નો 15% કરી આપ્યો. વેલ ટેક્સ નાબૂદ કરી દીધો. એન્જલ ટેક્સ નાબૂદ કરી દીધો. તમે જુઓ કે આપણે ત્યાં અલગ અલગ સરકારો આવી અને એમાં અલગ અલગ, જેમ કે ઇન્દિરાબેન ગાંધીજીની સરકાર જયારે હતી તો 11% થી લઈને અસરકારક કરવેરાનો દર 97.5% હતો. રાજીવ ગાંધીજીની સરકારમાં 25% થી 50% હતો. ડોક્ટર મનમોહન સિંહજીમાં 10% થી 30% હતો. અને અત્યારે જે મિનિમમ સ્લેબ છે 5% થી લઈને 30% છે. આની સાથે સાથે ભારત વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે કે જે રેપો રેટ કરતા વધારે વ્યાજ આપતી હોય એવી સ્કીમો સરકાર ચલાવે છે, જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, પીપીએફ અને પ્રધાનમંત્રી વય વંદના. આ બધી જગ્યાએ રેપો રેટ 4% છે અને 7% કરતા વધારે વ્યાજ મળે છે. મતલબ તમે નોટબંધીનો ફાયદો એ ગણાવ્યો. આપણે સીધા હું આવું છું બધા હજી 1 કલાકની નોટબંધીનો તમે ફાયદો એ ગણાવ્યો. ડિજિટલ પેમેન્ટ વધ્યું, કોઈ કોન્ટેસ્ટ નથી કરતો આ સવાલને. ડિજિટલ પેમેન્ટ વધ્યું છે પણ સામે કેશની લિક્વિડિટી પણ વધી ને પ્રેરકભાઈ. બીજી વાત તમે ટેક્સ પેયર ની વાત કરી તો રિટર્ન કેટલા લોકો ભરે છે?
રિટર્ન ફાઇલ કરવાની વાત છે ને ટેક્સ કરદાતા. કેમ કે આમાં જ સરકાર એમ કહે છે જ્યારે બિંદાસ 32 રૂપિયા ને 90 પૈસા જ્યારે એક્સાઇઝ લેતી હતી કેન્દ્ર સરકાર, ત્યારે કહે છે ભાઈ મહામારીમાં છીએ, કરદાતાઓ બહુ ઓછા છે, સરકારને પૈસાની જરૂર પડશે. અલ્ટિમેટલી એસએમઈ સેક્ટર, સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ સેક્ટર, જે સાહેબ નોટબંધીમાં અસર પડી, માનો છો કે નોટબંધીના કારણે રિવાઇવ ન થઈ શક્યા, કેમ કે જીએસટીના કારણે પણ જાણીએ છીએ કે જીએસટીમાં કેટલા સુધારા વધારા થયા, બાદમાં કોવિડ કાળ આવ્યો. તો છેલ્લા 5 વર્ષમાં માની લઈએ કે શરૂઆત તમે કહો છો બોલ્ડ ડિસિઝન, પણ આ બોલ્ડ ડિસિઝનના કારણે ઘણી બધી કમર તૂટી એસએમઈ સેક્ટરની. આપણે જાણીએ છીએ એનપીએસ માં સ્થિતિ શું છે, મુદ્રા લોનમાં એનપીએસ શું છે. તો જે નાનો માણસ અને એ નાનો ઉદ્યોગકાર જે ઘણાને રોજગારી આપે છે, માનો છો કે એમાં ફરક પડ્યો છે, કેમ કે લિક્વિડિટી વધી છે. લિક્વિડિટીનો આંકડો તમારી પાસે પણ હશે. 4 નવેમ્બર 2016 17.74 લાખ કરોડ હતા માર્કેટમાં. આજની તકે 29 ઓક્ટોબર 2021 નો આરબીઆઈ નો આંકડો છે, એ લિક્વિડિટી છે 29.17 લાખ કરોડ. જી, મતલબ કે ડિજિટલ સાથે સાથે કેશનું ચલણ તો છે ને, વધ્યું છે. હું એની વાત કરું પ્રવીણભાઈ કે આમાં બે રીતે તમારે જોવું પડે. એક તો પહેલી વસ્તુ કે ઇન્ક્રીમેન્ટલ ગ્રોથ કેટલો હતો. પહેલા જે કેશ જે છપાતી હતી, પ્રિન્ટ થતી, તેનો ઇન્ક્રીમેન્ટલ ગ્રોથ 14.51% નો હતો, એ આજે ઘટી અને લગભગ 5.5% થઈ ગયો. બીજું, કેશ વધી છે પણ સામે આપણો જીડીપી વધતો, એટલે કેશ ટુ જીડીપી રેશિયો જે કહેવાય, એ રેશિયાની અંદર મોટા પ્રમાણની અંદર ઘટાડો થયો છે. એક સમય જયારે હતો, તમને 2004 વખતનું તમે જો કે નાની કરન્સી આપણી ટોટલ કરન્સીમાં 53% હતી, 2009 આવતા આવતા એ 28% થઈ ગઈ અને 2013 આવતા આવતા 14% થઈ ગઈ આપણી જે નાની કરન્સી હતી. અને એના કારણે આ ટોટલ જે નોટો છે 86% થઈ ગઈ હતી. આજે જો આ યર ઓન યર ગ્રોથ જો 14.51% નો, તો 33 કરોડ કરતા વધારે આ નોટબંધીની ઇમેજ ઇફેક્ટ હતી કે લગભગ 3 લાખ કરતા વધારે લોકો જેમણે 10 લાખ કરતા વધારે એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા, એને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભરી અને લગભગ 6531 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે. પ્રેરકભાઈ, તમે સીરિયસ છો આંકડાની બાબતમાં? આંકડાઓ સૌની સામે છે. તો હું એમ કહું છું કે 5 વર્ષના અંદર ઉજવણી કેમ નથી થતી? આ ઉજવણી તો થઈ છે, આ આટલું ગૌરવ સાથે કહી શકું છું, આટલું બેસી શકું છું. આ એની ઉજવણી નથી તો શું છે? ભારતીય જનતા પાર્ટીની જે યુએસપી રહી છે પ્રેરકભાઈ, એ પ્રકારની ઉજવણી આપણે જાણીએ છીએ કે છેલ્લા આપણે 100 કરોડ માટે પણ પીએમ મોદીના બર્થડેના દિવસે પણ કઈ પ્રકારે ઉજવણી થઈ, ઇવેન્ટ યોજાય. ઇવેન્ટમાં યુએસપી છે, કોઈ કોન્ટેસ્ટ નથી આ સવાલમાં, કેમ કે જનતા વચ્ચે રહે છે પાર્ટી. તો આટલી મોટી ઉપલબ્ધિ 5 વર્ષ પહેલા જે નિર્ણય લીધો હતો, જેનો ફાયદો પહોંચાડવાની વાત હતી, તમારે મતે એમ કહો છો પહોંચે છે, તો પછી ઉજવણી કેમ નહીં? યોગેશ સુડગર, મેં સિમ્પલ સવાલ કર્યો હતો. સીએ તરીકે પ્રેરકભાઈ તો કહ્યું કે નહીં ભાઈ રિટર્ન વધારે ભરે છે, તો મેં કીધું ઉજવણી કેમ નથી થઈ રહી? સાહેબ, નોટબંધીની ચર્ચા આપણે 5 વર્ષ બાદ કરીએ છીએ. મેં તમને અત્યારે જે કેશ ફ્લોની વાત કરી માર્કેટમાં 2016ની કમ્પેરિઝનમાં, અત્યારે આરબીઆઈના આંકડા પ્રમાણે લાસ્ટ ઓક્ટોબર મહિનામાં, તો આપણું કલ્ચર તો એ જ રહેવું છે ને, રોકડથી વ્યવહાર. તો નોટબંધી બાદ જે રોજગારી પર અસર પડી, બાદમાં જીએસટી આવ્યું, બાદમાં કોરોના આવ્યું. મતલબ કે 5 વર્ષમાં 3 ઝટકા કે 3 કોકટેલ ઝટકા, બહુ જવાબદારીપૂર્વક શબ્દનો ઉપયોગ કરું છું. તેની કેટલી આપ અસર જોઈ રહ્યા છો અર્થતંત્રની જે અત્યારે સ્થિતિ છે? નો ડાઉટ એમાં કોવિડનો રોલ પણ છે. શરૂઆત નોટબંધીથી થઈ. કોવિડ તો છેલ્લા 1.5-2 વર્ષમાં આવ્યું, પણ એ પહેલાની શું પરિસ્થિતિ છે? 2016માં 8 નવેમ્બર 2016ના દિવસે માનનીય વડાપ્રધાન શ્રીએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં આ જાહેરાત કરી નોટબંધીની, ત્યારે મારા જેવાને એવો પ્રશ્ન થયો હતો કે આ સવાલ નાણાંને લગતો છે, તો નાણામંત્રી કેમ નહીં? નાણામંત્રીએ આ જાહેરાત કરવી જોઈએ. પણ આ 2014 પછી એક જ વાત રહી છે કે કોઈ પણ જાતનું હોય તો માનનીય વડાપ્રધાન શ્રી, એ તો રાજ્યમાં પણ એવું નથી. પ્રવક્તાઓ નિમે કદાચ કૃષિ ક્ષેત્રની જાહેરાત શિક્ષણ મંત્રી કરે, સરકારના ઓફિશિયલ પ્રવક્તા હોય, એમાં નથી પડતા. પણ એક સિનિયર તરીકે સાહેબ, ના, એટલે મારે પ્રશ્ન એ છે કે એ વખતે એવી ચર્ચા પણ ચાલી હતી કે વડાપ્રધાન સિવાય બીજા મંત્રીઓને આ વિષય અંગે કોઈ જાણકારી નહોતી. આરબીઆઈ પણ આ બાબત સાથે સંમત નહોતું અને રઘુરામ રાજને પણ એ વખતે કહ્યું હતું કે આ યોગ્ય પગલું નથી. છતાં આ એક ઐતિહાસિક પગલું લેવાયું અને ઐતિહાસિકની સાથે હું બીજો શબ્દ ઉમેરું છું, અવિચારી પગલું લેવાયું. એટલા માટે કે એના જે મુખ્ય ઉદ્દેશો હતા નોટબંધીના, એમાં કેશલેસ, ભ્રષ્ટાચાર દૂર કરવાનો, આતંકવાદ દૂર કરવાનો, બ્લેક મની દૂર કરવાનો, ડુપ્લિકેટ નોટો દૂર કરવાનો, આ 5 મુદ્દામાંથી કયો મુદ્દો આજે સફળ થયો? કેશલેસની વાત તમે કરતા હો, માન્ય
સાહેબે કહ્યું એ પ્રમાણે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી કે ઇકોનોમિસ્ટ નથી, પણ એક વાત ચોક્કસ કહું છું કે જે કેશલેસ પેમેન્ટ થાય છે એ ટોટલ ટ્રાન્ઝેક્શનના કેટલા ટકા દેશની વસ્તી વધતી જાય છે, અને સુખી લોકો પાસે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે, બાકી તમે સામાન્ય માણસો મધ્યમ વર્ગના અથવા તો નીચલા વર્ગનાની પાસે નથી. એટલે કેશ ફ્લો તો તમે કીધું એ પ્રમાણે પહેલા કરતાં ઘણો વધ્યો છે. હા, એ વાત સાચી કે નોટબંધીને કારણે જે નોટોનો સંગ્રહ થતો હતો એ હવે એ વખતે શોધવા માટે ઘણા બધા અને એ શોધવા માટે નેશનલ મીડિયાના ઘણા બધા એન્કર્સ કહી રહ્યા હતા ને ચીપ લગાવી છે, એ બધો કાર્ડ પણ માહોલ પણ જોયો છે. એટલે ચીપ હજુ સુધી મળી નથી 5 વર્ષે. એટલે એ જ રીતે નોટો પણ બધી સાહેબ સિસ્ટમમાં આવી ગઈ. તો એ સમજાવો, આપણી આટલી મોટી ઇકોનોમીમાં આપણે બ્લેક મનીને જેને ડિસ્કાર્ડ કરવાની વાત કરતા હતા, વિદેશમાંથી પાછું આવવું બીજા નંબરની વાત છે. ના ના, પણ બ્લેક મની કેટલી ઓછી થઈ છે એ તો મને કહો સાહેબ. અત્યારે મારે એક નાનો ફ્લેટ ખરીદવો હોય, બધા જાણે છે ને આ ઓપન સિક્રેટ શું હાલત છે કે બિલ્ડર લોબીમાં શું હાલત છે. હવે આ બિલ્ડર લોબીના કયા લોકો એ વખતે લાઈનમાં ઉભા રહ્યા હતા નોટો બદલાવા માટે? મંત્રીઓ, રાજકારણીઓની વાત ના કરું, કારણ કે એ તો બધા એબાઉ ઓલ કહેવાય, ઉપર કહેવાય, પણ આ બિલ્ડરો નાના બિલ્ડર થી માંડીને મોટા કયા ઉભા રહ્યા, કયા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આ લાઈનમાં ઉભા રહ્યા. એટલે આ બધું એવી જાતનું ચાલ્યું અને જે સહન કરવાનું આવ્યું. તમે જે આંકડો આપ્યો કે 100 થી ઉપર વધારે મોત 32 દિવસમાં, આ ઓફિશિયલ આંકડો છે, આમ તો 104 ની આસપાસ છે. હા, એટલે આટલા બધા લોકોએ જે તકલીફ વેઠી, અને સાહેબ અમે લોકોએ તો અમારી નજીકના વિસ્તારની બેંકોમાં પાણી અને છાશના કેન્દ્રો શરૂ કરવા પડ્યા હતા. 45 વર્ષથી માંડીને 85 વર્ષના માજી ત્યાં તડકામાં ઉભા રહે, બેંક વાળા તરફથી કોઈ વ્યવસ્થા નહોતી. અને હું બેંકના મેનેજરને મળ્યો ત્યારે કે સાહેબ અમારે આ બધી નોટો બદલીને નવી આપવા માટેનો અમારી પાસે ફ્લો નથી, જેને ચેસ્ટ કહે છે એ લોકો. કાર્ટેજ વાળી પણ વસ્તુ હતી ને કે એટીએમ માં જે નવી નોટો આવવાની છે. નયન પરીખ આપણી સાથે જોડાઈ ગયા છે. નયનભાઈ, યોગેશભાઈએ જે વાત કરી, આપણે 5 વર્ષે મૂલવી રહ્યા છે, પણ મેં સિમ્પલ એ વાત કરી કે સાહેબ જે નાના ઉદ્યોગકારો, આપણે અત્યારે જે કેશ ફ્લો છે એના ઉપરથી ખબર પડી જાય, તમે તો અર્થશાસ્ત્રી છો, આટલામાં જેટલા આપણે બેઠા છીએ સૌથી વધારે જ્ઞાન આપની પાસે છે એ બાબતનું, કે આપણે કેશથી ચાલીએ છીએ. આજે પણ જોઈએ 2016ની કમ્પેરિઝનમાં જે આંકડો આરબીઆઈ નો છે, એ આંકડો આરબીઆઈ નો કહે છે 29.17 લાખ કરોડ. તો આ સ્થિતિમાં સાહેબ ત્યારે નોટબંધી થઈ, એસએમઈ સેક્ટરને આપણે જાણીએ છીએ શું સ્થિતિ થઈ, જીએસટીમાં પણ થઈ, રોજગારી પર અસર પડી, કેમ કે મોટા ભાગે રોજગારી આપે છે નાના યુનિટ, નાના ઉદ્યોગકારો. ત્યારની આપણે ચર્ચાઓ ઘણી કરીએ છીએ. સાહેબ 5 વર્ષ થયા. એક સાહેબ અર્થશાસ્ત્રીના મતે જે હેતુ સર, જે લક્ષ્યાંક સાથે આ ઐતિહાસિક નિર્ણય કયાઓ 8 નવેમ્બર 2016ના દિવસે, એમાંથી કેટલા લક્ષ્યાંક આપને અર્થશાસ્ત્રી તરીકે પાર પડતા દેખાય છે? આપણે ખરી વાત કહ્યું કે 5 વર્ષ થયા અને 5 વર્ષે આપણે આને મૂલવીએ છીએ. અને 4 લક્ષ્યાંક હતા જે અનાઉન્સમેન્ટ થયું હતું પ્રાઇમ મિનિસ્ટર દ્વારા. એમાં કહેવાયું હતું કે 4 આપણા લક્ષ્યાંક છે. અને તમે સાચું કહ્યું કે લક્ષ્યાંક પૂરા થયા કે નહીં એ આપણે જોઈ લઈએ તો એક લગભગ ખ્યાલ આવશે, અને પછી બીજી થોડી જે લક્ષ્યાંકમાં નથી એની વાતો લઈ લઈએ તો આપણે લગભગ આખી ચીજને એક મૂલવીશું અને એના લેખા જોખા આપણને ખ્યાલ આવશે. તો એક તો મુદ્દો એ હતો કે બ્લેક મની, એટલે ગણતરી હતી કે 17 લાખ કરોડની નોટો જશે અને 5-1 લાખ કરોડ પેલી નોટો ઓછી આવશે, એટલે 12 લાખ કરોડ આવશે. 5 લાખ જે પેલા બ્લેક મની છે, ફેક નોટ છે, એ બંને જે ઓબ્જેક્ટિવ હતા, બ્લેક નોટ અને બ્લેક કરન્ટ મની અને ફેક નોટ્સ, એ બંનેના થકી એમ હતું કે 5 લાખ કરોડ ઓછા આવશે. પણ 17 લાખ કરોડનું આપણે બધાએ જાણ્યું કે લગભગ પૂરા પૈસા આવી ગયા, ઉપરથી અમુક થોડા વધારે આવ્યા જે આપણી ગણતરીમાં હતા એનાથી. એટલે એ ફેક નોટ અને બ્લેક મની વાળી વાતમાં આપણે જે ધારતા હતા એ પ્રમાણે સફળતા મળી નહીં આપણને એઝ અ કન્ટ્રી, એઝ અ દેશ આપણે વાત કરીએ તો. એટલે એમાં અને અત્યારે તો હવે એનો જે વ્યાપ છે એ વધતો ગયો. જેમ તમે કહો 17 લાખ ત્યારે હતા, 5 વર્ષમાં એ વધીને 27, 29, 28 લાખ કરોડ જેવા થઈ ગયા. એટલે આપણે જે ખરેખર વાત કરીએ છીએ ડિજિટલ ઇકોનોમીની, આપણે એમ માનીએ છીએ કે કરન્સી હવે ઓછી વપરાય, એ બધા કરતા અત્યારે કરન્સીની નોટ 17 લાખના પ્રમાણમાં 27 લાખ તો મિનિમમ ગણાય એવી છે. એટલે નોટો વધી ગઈ, નોટો ફરવાની વધી ગઈ. પછી કરન્સી ટુ જીડીપી નો એક રેશિયો છે જે આપણે લોકો બધા જોતા આવીએ છીએ કે જે જીડીપી છે એનામાં કરન્સી કેટલો ભાગ ભજવે છે. તો એ જયારે આ નોટબંધી થઈ એ પહેલા 12.1% હતા, નોટબંધી થઈ એટલે તરત 8.8 જેવો થયો હતો, પણ એ પાછો વર્ષમાં જ વધીને લગભગ 11-12% આસપાસ પહોંચી ગયો.
એટલે આપણી જીડીપીમાં જે કરન્સીનો રોલ છે એનો આવી ગયો. અને મારું એ પણ લોકોને કહેવું છે કે ખરેખર કરન્સી નોટ કે નાણાં આપણે વાપરીએ એ બધા ખરાબ છે, એ બધા ખોટા છે, એ બધા કાળા નાણાં છે એવું માનવાની જરૂર નથી. આપણે ત્યાં ઇન્ફોર્મલ ઇકોનોમી લગભગ 40-50% છે. એટલે મારા માળીને કે મારા ડ્રાઈવરને કે મારા બીજા બધા જે એવા કર્મચારીઓ છે જે ઇન્ફોર્મલ ઇકોનોમી ઉપર નિર્ભર છે એ લોકોને કેશ પૈસા આપવું તો જ એમને ત્યાં કામ થાય એવું છે. એટલે અત્યારે પણ જો આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કહીએ છીએ તો એમાં કંઈક ને કંઈક કોસ્ટ છે અને એમાં એક અમુક સેક્ટર આપણે હજુ કવર નથી કરી શક્યા. એટલે જે પણ કરન્સી નોટ વાપરીએ એટલે ખરાબ એ માનસિકતા આપણે દૂર કરવાની જરૂર છે. આપણા જીડીપીમાં કરન્સી નોટનો ઘણો ફાળો છે અને પોઝિટિવ ફાળો છે. એટલે આપણે એ રેકોગ્નાઇઝ કરવાની જરૂર છે કે હું ચેકથી પૈસા આપું કે કેશ આપું. અમુક પાર્ટ ઓફ ઇકોનોમીમાં એ ઉપરથી વધારે કન્વીનિયન્સ બતાવે છે કેશ. બીજું આપણે બે બીજા ઓબ્જેક્ટિવ હતા જે આપણે આપણા મૂલ્યાંકનમાં લઈ લઈએ. એક તો એ કે આ ટેરર ફંડિંગ માટે પૈસા જે વાપરે એ જતા રહેશે તો નોટબંધીના કારણે ટેરરિઝમ ઓછું થશે. હવે ટેરરિઝમના આંકડા જુઓ તો ટેરરિઝમમાં મોટો ફરક નથી પડ્યો. પહેલા 6 મહિનામાં નેક્સલ એક્ટિવિટીઝ બિલકુલ ઓછી થઈ ગઈ કારણ કે એમની પાસેનો જે પુરવઠો હતો નાણાંનો એ બિલકુલ જતો રહ્યો. પણ આપણે ત્યાં દેશમાં આપણે લોકો બધા જુગાડ કરવા વાળા છીએ તો આપણા જે ટેરરિસ્ટ છે એ તો વળી વધારે જુગાડ કરવા વાળા છે એટલે એ લોકોએ રસ્તા તરત શોધી લીધા અને જે જૂની કરન્સી નોટ થી કામ કરતા હતા એ ખાલી કરન્સી નોટ થોડી વધારે એટ્રેક્ટિવ આવી એટલે હવે ગુલાબી નોટ આવી. પણ એ લોકોએ જે ટેરરિઝમ એક્ટિવિટી માટે નાણાંનો સ્ત્રોત ના હોવાના કારણે ટેરરિઝમ ઓછું થાય એ આપણી કામગીરી બરાબર એટલી બધી થઈ નહીં. અને ચોથું કરપ્શન. હવે કરપ્શનમાં હું આ મુદ્દો બધાને અને આપણા દર્શકોને પણ છોડવા માંગીશ કે 5 વર્ષમાં આપણને લાગે છે કે કરપ્શન ઘટ્યું. આજે આપણે કોઈ પોલીસ માટે કે કોઈ કલેક્ટરની ઓફિસમાં કે સરકારી ઓફિસમાં જઈએ છીએ તો આપણને ખરેખર કરપ્શન કેટલું ઓછું કે કેટલું વધારે લાગે છે એ આપણે બધાએ જોવાનું છે. પણ હું માનું છું કે કરપ્શન ઘટાડવાનો આપણો મકસદ બરાબર કામ નથી આવ્યો કારણ કે કરપ્શન ઘટાડવું હશે અથવા હું ગણું છું કે આ કેશ નાણું આપણે ઘટાડવું હશે તો અમુક પાયાની ચીજો પર આની સાથે કામ કરવું પડશે. એટલે ગુજરાતની આપણે વાત કરીએ તો આપણે ત્યાં જંત્રી એટલે કે જે સરકારી જમીનનો રેટ છે અને માર્કેટ રેટ છે એમાં બહુ મોટો ફરક છે. એટલે ઘણીવાર આપણી જે જંત્રીનો રેટ છે એ ખાલી 20-30% હોય છે માર્કેટ રેટ કરતા. એટલે 60-70% દરેક લેન્ડના ટ્રાન્ઝેક્શનમાં 60-70 થી માંડીને 50% જુદા જુદા કેશ કોમ્પોનન્ટ આજે પણ છે જ. અને એ કેશ કોમ્પોનન્ટની કાસ્કેડિંગ ઇફેક્ટ છે કારણ કે બિલ્ડરે જમીન લેવા માટે કેશ વાપર્યા હોય એટલે પછી આગળ એ ફ્લેટ વેચે કે દુકાન વેચે કે ઘર વેચે ત્યારે એ ફરી પોતાના પૈસા જે કેશ વાળા છે એ પણ કેશ કોમ્પોનન્ટમાં માંગશે અને બાકીના ચેકમાં માંગશે. એટલે આપણે ખરેખર કાળા નાણાં પર પ્રહાર કરવો હોય તો મારા ખ્યાલથી આપણે જંત્રી રેટ જે છે એને માર્કેટ રેટ ઉપર લાવવાથી આ કામ મોટું થશે કારણ કે આ એની ગંગોત્રી છે, આ એની જન્મોત્રી છે. કાળું નાણું મોટા પ્રમાણમાં રિયલ એસ્ટેટમાં અને જમીનના ટ્રાન્ઝેક્શનમાં આપણે ત્યાં થાય છે. ગુજરાતની બીજી વાત કરું તો આપણે ત્યાં દારૂબંધી છે એના બીજા પ્લસ માઇનસ અલગ છે પણ જો ખાલી હું એને કાળા નાણાંના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઉં તો આપણે ત્યાં નશાબંધીના કારણે જે પણ દારૂ કન્ઝ્યુમ થાય છે એ ટોટલ આખો વેપાર ખાલી કેશમાં થાય છે. સરકારની તો એમાં ટેક્સીસ ને રેવન્યુ જાય જ છે પણ કાળા નાણાંને પણ એનાથી વેગ મળે છે. એટલે આ બધા ચીજો ઉપર આપણે ત્યાં બીજું ક્રિકેટ બેટિંગમાં મોટું કાળું નાણું વપરાય છે. હવે ઘણા દેશોમાં એ લોકોએ ક્રિકેટ બેટિંગ અને બીજા બધા સ્પોર્ટ્સ બેટિંગને લીગલ કર્યા છે અને લીગલ કરવાથી એને સ્ટ્રક્ચર કરી શક્યા છે અને એમાં એના જે સારા પાસાઓ લાવી શક્યા છે ખરાબ પાસાને રેગ્યુલેટ કરે છે. આપણે ત્યાં બિલકુલ અનરેગ્યુલેટેડ છે એટલે એના ઘણા ખરાબ પાસાઓથી આપણે અસર પામીએ છીએ અને આપણે ત્યાં જો એ વ્યાપક પ્રમાણમાં રમાતું હોય તો આપણે એને ગણવાની જરૂર છે કે આપણે એને લીગલ કરવાથી શું ફાયદા ને ગેરફાયદા છે અને એ નૈતિક, સામાજિક, આર્થિક રીતે બધી રીતે એને મૂલવવાથી મારા ખ્યાલથી આ બધી 2-3 ચીજો પર કામ કરીશું તો ખરેખર કેશ ના ઉપર આપણે પાયામાં પ્રહાર કરી શકીશું. ઓકે, અને પાયામાં પ્રહાર કરવાની વાત થઈ કે ચલો કાળા નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક એ પછી ઘણા બધા આતંકી હુમલાઓ પણ થયા. આપણે જડબાતોડ જવાબ પણ આપ્યો પણ જડબાતોડ જવાબ હજુ પણ કેમ કે એસીબીની જે પણ રેડ પડે છે માત્ર ગુજરાતમાં ઓફિસર જોઈએ છે 1 લાખ 2 લાખ. આજે કરપ્શન આ તો એક નાના એક્ઝામ્પલ છે પણ જે સેક્ટરમાં કાળા નાણાંની વાત કરી નયન પરીખે
એ સિવાય હજુ પણ 5 વર્ષે આપણે એ જ કરપ્શન કે એ જ બ્લેક મનીની આપણે વાત કરીએ છીએ, જેના મિશન માટે એક ઐતિહાસિક બોલ્ડ નિર્ણય લીધો 8 નવેમ્બર 2016ના દિવસે. તો 5 વર્ષે દેશવાસીઓને શું ફરક પડ્યો? દેશવાસીઓ તો ભોગવી લીધું 2-3 મહિના સુધી, ભોગવી લીધું લાઈનમાં ઉભા રહીને, પણ અપેક્ષા હતી, વિશ્વાસ હતો. તો વિશ્વાસ જે વસ્તુ પર હતો તેનું રિઝલ્ટ અને લક્ષ્યાંક પણ કેટલે પહોંચ્યો. અને બ્રેક બાદ વિપક્ષ પાસે જઈશું. અને આજે જે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું છે કે જે મૂળ નોટબંધી ડિમોનેટાઇઝેશન માટે જે ઉદ્દેશ્ય હતો, કાળું નાણું હોય, આતંકી હુમલાઓ બંધ થવાની વાત હોય, શું એ પૂરું થયું છે પણ ખરા? કેમ કે નવાબ મલિક હોય કે યુપીમાં સપા હોય, તમામ જે વિપક્ષો છે આજે કાળો દિવસ મનાવ્યો છે અને ટ્વિટર પર તો સુરા છે જ તમામ વિપક્ષના નેતાઓ, સત્તા પક્ષ પણ જવાબ આપે છે, પણ પ્રેક્ટિકલી ગ્રાઉન્ડમાં શું છે? આમ જનતા જેને ભોગવ્યું, તો 5 વર્ષના અંતે નોટબંધીથી ફાયદો શું થયો? બ્રેક બાદ નોટબંધીને 5 વર્ષ થયા. 8ના ટકોરે પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું હતું અને મધરાત્રિથી 500 અને 1000ની ચલણી નોટ 2016માં, યુપીનું ઇલેક્શન ત્યારે પણ હતું અમુક મહિનાઓ પછી, અત્યારે પણ યુપીનું ઇલેક્શન છે, એટલે જોગાનું જોગ યુપીનું ઇલેક્શન છે. 5 વર્ષ થયા પણ ઉજવણી નથી થઈ રહી, જે ઇવેન્ટ સ્ટાઇલમાં થવી જોઈએ. પણ આપણે ચર્ચા કરવી જરૂરી છે અને 5 વર્ષ કાફી હોય છે કોઈ પણ જે યોજના હોય કે પોલિસી હોય કે જે કંઈ પણ કામ કરીએ તો એનું રિઝલ્ટ અને આંકલન કરવા માટે. બંને સહયોગી આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા પણ છે, ટૂંક સમયમાં જોડાશે. કોંગ્રેસના પ્રવક્તા મેહુલ પટેલ છે આપણી સાથે. મેહુલભાઈ, બ્રેક પહેલા તો સાંભળ્યું ઘણું, ચલો ટેકનિકલ ઇશ્યુ છે, પણ યોગેશ સુડગર આપથી જ શરૂઆત કરીએ ફરીથી. નયનભાઈએ વાત કરી, આપણે ટૂંક સમય પહેલા પ્રેરકભાઈએ વાત કરી, પણ 5 વર્ષના અંતે હજુ આપણે ફળ શું નોટબંધીનું? કેમ કે 99% વધુ નોટ તો પરત આવી ગઈ. જે ઉદ્દેશ્ય, એક રિસ્ક હું કહીશ, આ બોલ્ડ નિર્ણય પર રિસ્ક પણ હતું સાહેબ, કારણ કે સસ્પેન્સ હતું, કોઈને ખબર નહોતી, અચાનક જાહેર થયું. એ બાદ શું થવાનું છે એનું પ્લાનિંગ પણ નહોતું, એ સરકારનું ફેલિયર હતું. જે સ્થિતિ સર્જાય મહિના સુધી, અને એટલા માટે જ પીએમ મોદીએ કહ્યું 50 દિવસ આપો, સંયમ રાખો. જનતાએ સંયમ પણ રાખ્યું. તો હવે શું માનો છો 5 વર્ષ પૂરતો સમયગાળો છે આંકલન કરવા માટે કોઈ ડિસિઝનનું? કોઈ પણ વસ્તુની તાત્કાલિક અસર તો ખબર ના પડે, પણ 5 વર્ષનો ગાળો એ પૂરતો ગાળો છે કે તમે એનું આકલન કરી શકો, એના પરિણામો શું આવ્યા, પ્લસ આવ્યા, માઇનસ આવ્યા, એ બધું ખબર પડે. હવે જે 5 ઉદ્દેશો નયનભાઈએ 4 કહ્યા, મારા હિસાબે 5 હતા, કે એમાં ભ્રષ્ટાચાર નાબૂદ થવાની વાત ક્યાંક ઓછો થયો હશે, તો ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ નથી થયો એ સૌએ સ્વીકારે છે. અને ભ્રષ્ટાચારના કારણે પૂર્વ મંત્રીઓ અથવા એવા લોકોની ઉપર અત્યારે ઈડી વાળા રેડ પણ પાડી રહ્યા છે. એટલે ભ્રષ્ટાચાર ઓછો થયો છે એવું તો કહેવાનું કોઈ કારણ નથી, કદાચ ટકાવારી ઘટી હોય. એ જ રીતે આતંકવાદની વાત કરો તો પહેલા આતંકવાદ કાશ્મીરની જ વાત કરીએ તો ત્યાં પથ્થરબાજી થતી હતી, હવે એને બદલે ડ્રોનથી બોમ્બ ફેંકવાનું ચાલુ છે. એટલે આતંકવાદ હવે એનો સ્વરૂપ બદલાયું છે. આતંકવાદ ઓછો થયો છે, અથવા આપણા કેટલા જવાનો શહીદ થયા એના આંકડા કાઢો, એટલે આતંકવાદ કોઈ પણ રીતે ઓછો થયો એવું લાગતું નથી. અને બ્લેક મનીની વાત કરો, નયનભાઈ બહુ સ્પષ્ટ વાત કરી કે જંત્રીને તમે પ્રેક્ટિકલ બનાવો માર્કેટ રેટ પ્રમાણે, એટલે ત્યાં જ રિયલ એસ્ટેટમાં સૌથી વધારે બ્લેક મની સંડોવાયેલા છે. તો એ વાત પણ હકીકત છે. એટલે બ્લેક મની પણ દૂર નથી થાય. એક ડુપ્લિકેટ નોટોનું હતું, એમાં ચોક્કસ ફેર થયો છે કે પહેલા 500 ને 1000ની નોટો ડુપ્લિકેટ આવતી હતી, હવે 100 રૂપિયાની નોટો ડુપ્લિકેટ આવે છે. આટલો ફરક પડ્યો છે, પણ ડુપ્લિકેટ તો ઓછી થઈ છે એ માનવાને કોઈ કારણ નથી. એટલે આ જે 5 હેતુ હતા એ સફળ થયા છે. એ 5 વર્ષે આજે આપણે આકલન કરીએ તો એમ લાગે છે કે એમાં કોઈ વિપક્ષ આવી ગયો. જોડગર સાહેબ, મેહુલ પટેલ આપણી સાથે છે. મેહુલભાઈ, કયું નયનભાઈએ પણ કહ્યું કે જે લક્ષ્યાંક આપ્યું એમાંથી અત્યારે આપણે ઉના ઉતરીએ છીએ, 5 વર્ષે ચર્ચા થઈ રહી છે. પ્રેરકભાઈ કહે છે ભાજપના પ્રવક્તા કે નહીં, ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યા, જો કેશ ફ્લો પણ વધ્યો માર્કેટમાં. તો કોંગ્રેસ આજે પ્રિયંકા ગાંધી ટ્વીટ કરે છે કે ભાઈ નોટબંધી કરી, એના ઉદ્દેશ્યો ગણાવ્યા. શું નોટબંધીથી કાળું નાણું આવી ગયું પરત? શું આતંકી હુમલાઓ બંધ થઈ ગયા? આતંકી ગતિવિધિઓ બંધ થઈ ગઈ? જે અંકુશ લાવવાનો હતો અંકુશ લાવી દીધો. તો મુદ્દો ક્યાં છે? જો સરકાર તો 5 વર્ષના અંતે એવી ધામધૂમથી ઉજવણી નથી કરી રહી જે સરકારની યુએસબી છે, ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તામાં હોય, એ નથી કરી રહી. પ્રજા સમજી રહી છે કે નોટબંધી કેટલી સફળ છે કેટલી નિષ્ફળ છે, એની રીતે આંકલન કરશે, જનતા પર છોડીએ. પણ વિપક્ષ આ 5 વર્ષમાં શું સમજાવી ન શકી જનતાને
કે નોટબંધી કઈ રીતે નિષ્ફળ ઇમ્પ્લિમેન્ટેશનમાં રહી? કેમ કે એ બાદના રિઝલ્ટ પણ આપણે જોઈ લઈએ. રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબ અને મધ્યપ્રદેશને બાદ કરી દઈએ. 2019ની લોકસભા ચૂંટણી જોઈ લઈએ તો તકલીફ બંને જગ્યાએ છે ને. તકલીફ છે તો એ તમે જનતાના ગળે ઉતારી નથી શકતા. પ્રવીણભાઈ જી, આપનો જવાબ આપું એ પહેલા જે અગાઉના વક્તાઓએ જે વાત કરી એના વિશે ટૂંકમાં આપને જણાવી દઉં અને ત્યારબાદ આપનો જવાબ આપું. તો સૌપ્રથમ તો આપે કહ્યું કે નિષ્ફળ છે કે સફળ એ જનતાને ખ્યાલ છે. જો સફળ નહીં, કદાચ એવરેજ પણ હોત કે થોડીક સફળ 10%, 20%, પણ એની ધામધૂમથી ઉજવણી થઈ હોત, મોટા સરઘસો નીકળ્યા હોત, વરઘોડા નીકળ્યા હોત, એવું કંઈ નથી. એના વિશે ચૂક ચાર કોઈ શબ્દ આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ બોલતા નથી. તો એનો મતલબ તદ્દન નિષ્ફળ છે. બીજું જે ચુરગસ સાહેબે વાત કરી કે અવિચારી પગલું, તો હું આના અવિચારી પગલું નથી માનતો, પણ આ એક સમજેલી એક સાજિશ જે નાના ઉદ્યોગોને મારી નાખવા માટે અને એમના જે માનીતા ઉદ્યોગપતિઓ છે એમને ફાયદો કરવા માટેની એક મોટું સાજિશ, મોટું કૌભાંડ, એ વસ્તુ એ પહેલા હું કહીશ. એટલે જો કદાચ કોઈ એમ માનતા હોય કે આ એમની ભૂલ હતી, તો ભૂલ નથી, એક એમનું કાવતરું હતું જેના કારણે એમના જે નાના ઉદ્યોગો પડી ભાગે અને મોટા ઉદ્યોગોને એનો ફાયદો થાય. અને અત્યારે આપણે છેલ્લા નોટબંધીના પછીના અને એના પછીનું જીએસટી એમનું બીજું પગલું હતું અને એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે નાના ઉદ્યોગોની અત્યારે શું હાલત છે. અત્યારે બેરોજગારીનો કેટલો દર છે એ બધું, અને મોટા ઉદ્યોગોને એમના જે નેટવર્કમાં કેટલો વધારો થઈ રહ્યો છે. બીજું નયનભાઈએ જે કદાચ પ્રેરકભાઈએ ખોટી વાત કરી હતી કે કેશ ટુ જીડીપી રેશિયોમાં ઘટાડો થયો છે, એનો જવાબ નયનભાઈએ આપી દીધો છે. અગાઉ નોટબંધી પહેલા જેટલી કેશ હતી 18 ટ્રિલિયન રૂપિયામાં જો ગણીએ તો એ અત્યારે 29 ટ્રિલિયન થઈ છે. તો એ વાત નથી. બીજી ખાસ તમને એક વાત કરું કે અત્યારે હમણાં પ્રેરકભાઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઘણા બધા ફાયદા ગણાવવા પ્રયત્ન કર્યો, પણ કદાચ પ્રેરકભાઈ આપે આ જે બધા ફાયદા છે અથવા તો આ ફાયદા થઈ શકે છે એવી વાત નોટબંધી કરતા અગાઉ પ્રાઇમ મિનિસ્ટરને જણાવવાની જરૂર હતી. કારણ કે આપણા જે વડાપ્રધાને એ વખતે 38 મિનિટનું એનું ભાષણ આપેલું, એ વખતે ટીવી ઉપર આવીને મોટી મોટી વાતો કરેલી, એમાં ક્યાંય એમણે કેશલેસ ટ્રાન્ઝેક્શનનો ક્યાંય ઉલ્લેખ નથી કરેલો, સેલ કંપનીઓનો ક્યાંય ઉલ્લેખ નથી કરેલો, આનાથી ટેક્સ વધશે એવો ક્યાંય ઉલ્લેખ નથી કરેલો. એમણે જે ઉદ્દેશો બતાવ્યા હતા એ નયનભાઈ અને ચુરગસ સાહેબે આપણને બતાવ્યા છે અને તદ્દન નિષ્ફળ ગયા છે. અને જે પ્રવીણભાઈ આપણે 100 લોકોના મૃત્યુની વાત કરીએ છીએ, એ તો ડાયરેક્ટ મૃત્યુ છે કે જે લાઈનમાં એ વખતે ઉભા રહ્યા હતા અને એના કારણે મૃત્યુ થયા છે. એવા કેટલાય લગ્નનો સમયગાળો તો આપણને સૌને ખ્યાલ છે કે કેટલાય લોકો એવા હતા કે જેને લગ્ન માટે એમના પૈસા બેંકમાં હોવા છતાં નતા. મેહુલભાઈ તમે સીએ છો. મેહુલભાઈ આપ સીએ છો, ભાજપના પ્રવક્તા શ્રી સીએ છે. આપણે કદાચ 2016 પછી સતત નોટબંધી ઉપર ડિબેટો કરી હશે, પણ સાહેબ પ્રશ્ન એ છે કે એ નોટબંધીને તમે મુદ્દો બનાવ્યો ઇલેક્શનમાં. આ પોલિટિકલ ડિબેટ નથી, પણ હું એ રીતે પણ કહું છું જનતાની અપેક્ષાઓ વિપક્ષ તરીકે તમે પણ મુદ્દો બનાવ્યો, જીએસટી ને પણ મુદ્દો બનાવ્યો, છતાં પણ તમે આ વાત ઘરે ન ઉતારી શક્યા. આ જનતા તો માને છે ને અત્યારે સેલિબ્રેશન થઈ શક્યું હોત, એટલું મોટું હોત 100 કરોડ વેક્સિનેશનની જેમ, પણ તમે પણ ગળે ન ઉતારી શક્યા ને. તમે મુદ્દો પણ બનાવ્યો દરેક રાજ્યોમાં, લોકસભામાં પણ. હું આપના પ્રશ્નનો પણ જવાબ આપવા જઈ રહ્યો છું હવે. તો આ જે બધી વાતો છે કે એ વખતે જે શરૂઆતના સમયમાં જે મોદીજીની એક ઇમેજ હતી કે ઘણા બધા બદલાવ થશે, અચ્છે દિન આવશે, એવી જે મોટી મોટી વાતો કરી હતી અને એમાં એમનું એક મોટું પગલું હતું. તો લોકોને એવી અપેક્ષા હતી, અને કદાચ હું એવું કહીશ કે માનવગત સ્વભાવ હોય છે કે ધારો કે આપને કોઈ નુકસાન થાય તો એનાથી બીજા લોકોને એનો સંતોષ થતો હોય છે. ગરીબોને એવું લાગ્યું કે આનાથી અમીર છે, એમના પૈસા ખાલી થઈ જશે, મારી લાઈનમાં આવી જશે, ગરીબ થઈ જશે, એના કારણે એનો ખાસ એ વખતે વિરોધ ના થયો. પણ આપણે જોયું કે જે લાઈનમાં ઉભા હતા એ મોટા ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ ઉભા હતા. એમાંથી જે પૈસાદાર લોકોને તો કોઈ એની અસર ના થઈ. તો લોકોને શરૂઆતમાં એક જે ભ્રમ ઉભો કરવામાં આવેલો, એ વખતે મોદી સાહેબે કહ્યું હતું કે 50 દિવસ મને આપો, 50 દિવસમાં હું આનો તમને ફાયદા નહીં દેખાય તો તમારા મને ખુલ્લા ચોરા ઉપર જે સજાઓ કરવી હોય તો કરશો. તો એ 50 દિવસ પૂરા થયા, આજે 5 વર્ષ પૂરા થયા. લોકોનો ભ્રમ જે ભાગવામાં ચોક્કસ થોડો સમય લાગતો હોય છે. અમે તો કદાચ જે નોટબંધી થઈ એ દિવસે પણ અમારા શબ્દો આ જ હતા, કારણ કે જે ઉદ્દેશ પાછળ નોટબંધી કરવી એ મૂર્ખામી હતી મોટી. એ જ વસ્તુ અમે એ વખતે કહેતા હતા, આ જ વસ્તુ આ પણ ચોક્કસ લોકોના ઘરે ઉતારવામાં સમય લાગે, કારણ કે લોકો સારી વાત કરી મેહુલભાઈ. આજ વાત આગળ વધારું, કેમ કે છે ને ઘણી વખત જનતા પણ જેને માર્ક કરે છે, તમામ જે સત્તા પક્ષો વિપક્ષો, તો મતદાન કરીને એ પોતાનો જે નિર્ણય છે અથવા પોતે જે માને છે એ વસ્તુ વ્યક્ત પણ કરે છે. અને પ્રેરકભાઈ એ જ મુદ્દો હું તમને 2016-17, કેમ કે બેક ટુ બેક તમે આમ નોટબંધી અને જીએસટી ની વાત આવે, આપણે યાદ હશે
NSO નો જ આંકડો યાદ હશે, બેરોજગારી ચરમસીમા પર. આ બેરોજગારી શબ્દનો એટલા માટે ઉપયોગ કરું છું કેમ કે ત્યારથી પાયામાં જે બેરોજગારીના પ્રશ્નો સર્જાયા, પહેલા તો એજન્સીમાં જે લોકોએ સર્વે કર્યો એમાંથી 2-3 અધિકારીઓની છૂટી થઈ ગઈ. આ જ આંકડો 2019નું લોકસભાનું ઇલેક્શન પત્યું, બાદમાં સરકારે માન્યો. મતલબ કે પાયામાં અસર તો થઈ નોટબંધીથી. જે આપણે બેરોજગારીની વાત કરીએ છીએ સાહેબ, જે બેરોજગારીની સ્થિતિ ઊભી થઈ એનું કારણ એ જ હતું ને કે અસર મૂળમાં થઈ. નો ડાઉટ સારા ઇન્ટેન્શનથી કરી હશે, બોલ્ડ ડિસિઝન હતું, પણ શું એ પાયામાં જે ઘા વાગ્યો એ હજી શું આજ દિન સુધી રૂજાયો નથી? કેમ કે બેક ટુ બેક 2 ઘા, GST અને બાદમાં કોરોનાના લાગ્યા. પ્રવીણભાઈ, અલગ અલગ સમીક્ષકો દ્વારા અલગ અલગ વાત કરવામાં આવી છે. એક વાત કરવામાં આવી કે નોટબંધી કરવામાં આવી એ પછી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ ગયો. ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના અલગ અલગ પગલા હોય, એમાંનું આ એક પગલું નોટબંધી હતું. હું તમને એક બીજું ઉદાહરણ આપું કે જે બેનામી પ્રોપર્ટી એક્ટ લાયા છે, તો 2020 સુધીમાં 13,400 કરોડની 2,450 મિલકતો બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ પ્રોવિઝનલ એટેચ કરી દેવામાં આવી છે અત્યાર સુધીમાં. બીજી વાત થઈ કે ઇકોનોમી બધી જ ફોર્મલ થઈ ગઈ, તો બધી જ ફોર્મલ નથી પણ ફોર્મલ ઇકોનોમીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો આવ્યો. હવે હું એને એક ઉદાહરણ આપું છું કે જે ફાઇનાન્શિયલ એસેટ હોય, આપણને ખબર છે કે પાન કાર્ડ, આધાર કાર્ડ હોય તો જ તમે એની અંદર પૈસા રોકી શકો છો. આજે મ્યુચ્યુઅલ ફંડની અંદર જે SIP હોય છે, જે સામાન્ય નાના રોકાણકારો રોકે છે, 100 રૂપિયાથી લઈને 5,000, 10,000, 15,000 રૂપિયા, 2016ની અંદર દર મહિને 3,658 કરોડ રૂપિયા રોકતા હતા, એટલે વર્ષના 43,000 કરોડ. એ જ વસ્તુ 2017-18માં દર મહિને 5,583 કરોડ થઈ, એટલે 67,000 કરોડ, અને અત્યારે દર મહિને 10,000 કરોડ રૂપિયા રોકાય છે. આ મ્યુચ્યુઅલ ફંડની અંદર SIP માધ્યમથી, એટલે ફાઇનાન્શિયલ એસેટમાં કેટલો ફરક પડે. એવી જ રીતે તમે આ નોટબંધી, જે ફોર્મલ ઇકોનોમી વધી, વ્હાઇટના નાણાં, એના કારણે SBIના પ્રાઇમ લેન્ડિંગ રેટની અંદર મોટા પ્રમાણમાં ઘટાડો હોય છે. એ વખતે 10.25 થી 11.50% હતો, એ અત્યારે ઘટીને 6.65 થી 7.3% થયો. અને સફેદ નાણાંનું સર્ક્યુલેશન જે વધ્યું એના કારણે જે હોમ લોનના રેટ બી બહુ ઓછા, તરત જ ઇમિડિયેટ ઇફેક્ટ તમે જુઓ તો એ પછીના 2 વર્ષમાં 200 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થયો, જે એ વખતે લગભગ 10.65 થી 11% હતો, એ અત્યારે 6.5 થી 7% છે. 2001 મિનિટ, એ સમજો સારી વાત, હું વાત કરું આજે એ સમય એ પણ હતી ને કે પૈસા લોકો પાસેથી બેંકમાં હતા. યસ, એ જે એટમોસ્ફિયર ક્રિએટ થવું જોવું જોઈએ, એ એટમોસ્ફિયર એટલું સેફ એટમોસ્ફિયર ન હતું. તેના કારણે ઘણી બધી અસર પડી. આ તમામ તમારા આંકડા છે, કોઈ કોન્ટેસ્ટ નથી કરી રહ્યો, પણ તમે આપણે એ પણ જુઓ કે મીડિયમ એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝમાં કે મુદ્રા લોનમાં સાહેબ NPA કેટલું, NPA પાછળનું કારણ શું? NPA વધ્યું 2 કે 3 વર્ષના ગાળામાં. એક જ મિનિટ હવે હું વાત કરું છું. પ્રવીણભાઈ, કોઈ પણ બેંકનું જે કામ હોય છે શેના માટેનું હોય છે? બેંકનું કામ લોકો જોડેથી ડિપોઝિટના પૈસા લે અને કોઈકને જે છે એ એડવાન્સ કરે, એટલે લોન પેટે આપે. એ વચ્ચેનું જે માર્જિન હોય એ બેંક એ કમાતી હોય છે. બેંકનું કામ જ લોન આપવાનું છે, મુખ્ય કામ. હવે અગત્યનું એ છે કે એમણે ખોટી રીતે આપી છે કે સાચી રીતે આપી છે. આજે તમે આ નોટબંધી આવી એ પછી કેટલો ફરક પડે તમારે જોવું હોય તો ભારતના ઇતિહાસમાં પહેલી વખત જાહેર ક્ષેત્રની બેંકોના ચેરમેનને લુકઆઉટ નોટિસ કાઢવાની સત્તા આપી કે એ પોતે ક્રિમિનલ કેસ કરી શકે. ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર એક્ટ 2018 લાગુ કરવામાં આવ્યો. 5 લાખ કરોડનું જે NPA હતું એમાં ઓલરેડી વસૂલ થઈ ચૂકી છે, અને 2018માં PSU બેંકો 2 જ પ્રોફિટમાંથી, બાકી બધી નુકસાનમાં હતી. અત્યારે 2 જ નુકસાનમાં છે, બાકી બધી પ્રોફિટમાં આવી છે. 50 કરોડ ઉપરના તમામે તમામ લોન એકાઉન્ટ છે, એની તપાસ કરવામાં આવી. સહકારી બેંકો RBIના નિયંત્રણ હેઠળ મૂકી દેવામાં આવી. ઇવન તમે આજના જ સમાચાર સાંભળો કે SBIના એક્સ ચેરમેન 2008ની લોનની અંદર પ્રદીપ ચૌધરીની ધરપકડ કરવામાં અંદર આવી. જેસલમેરની અંદર એનો કેસ ચાલવાનો છે. આ ફરક જે છે કેટલા મોટા પ્રમાણની અંદર ઇકોનોમી ખૂબ ખરાબ સ્થિતિમાં થઈ ગઈ. આ પ્રકારની પણ અહીંયાથી આ મંચ ઉપરથી વાત થઈ ત્યારે હું સાંભળતો હતો શાંતિથી. આ એક ગુજરાત સમાચારનો જો એક આર્ટિકલ લઈને આવ્યો છું, ગુજરાત સમાચારનો છે છાપાનો આર્ટિકલ. એની અંદર આર્ટિકલમાં લખ્યું છે કે ભારત એક કર્જદાર દેશમાંથી કર્જદાતા દેશ બની ગયો. આજે પહેલી વખત ઇતિહાસની અંદર એવું થાય છે કે ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ $640 બિલિયન નું થયું, અને ભારતની RBI જોડે આજે 705 ટન ગોલ્ડનું રિઝર્વ પડ્યું. બાકી 1991 ની અંદર આપણે એ સમય જોયો છે કે આપણે બેંક ઓફ ઇંગ્લેન્ડ જોડે આપણું 47 ટન સોનું ગીરવે મૂકવું પડ્યું હતું. IMF જોડેથી 5,000 કરોડનું બેલઆઉટ પેકેજ લેવું પડ્યું હતું, અને 21 શરતો ઉપર સાઇન કરી ત્યારે IMF આપણને પેકેજ આપ્યું. એક જ મિનિટ પ્રવીણભાઈ, 1991 માં આપણા દેશની કરન્સી એ 20% તોડવામાં આવી હતી, અને દેશનું બજેટ સરકાર પાસ નથી કરી શકાય. એ સ્થિતિ આ દેશમાં ઉભી થઈ હતી. અત્યારે ઇકોનોમીની અંદર એ સ્થિતિ થઈ કે હમણાં જે CAIT
જીએસટી નો જે રિપોર્ટ આવ્યો, 1.25 લાખ કરોડ રૂપિયાની ખરીદી આ દિવાળીની અંદર થઈ. જીએસટી કલેક્શન સપ્ટેમ્બરમાં 1,70,000 કરોડનું, અત્યારે 1,30,000 કરોડનું આ મહિનામાં આવ્યું. ટોલ ટેક્સ કલેક્શન 1,10,000 કરોડનું ડેલી થયું છે છેલ્લા ઓક્ટોબર મહિનાની અંદર. આપણો જે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો આધારભૂત આંકડો પીએમઆઈ કહેવાય, જેને પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ કહેવાય છે, એ ઓક્ટોબર મહિનામાં 55.9%. અને અત્યારે વિશ્વમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ આવતા તો ત્રીજા નંબરના સ્ટાર્ટઅપ ભારત દેશની અંદર આવતા થયા છે. નયન પરીખ, મેં એનએસઓ નું એટલા માટે ઉદાહરણ દીધું હતું કે બેક ટુ બેક આપણે જાણીએ છીએ કે ત્યારે સ્થિતિ શું હતી. બીજી વાત, એ આંકડો તો નકાર્યો, 2-3 અધિકારીઓની છુટ્ટી પણ થઈ ગઈ, નોકરીઓ પણ ગઈ, બાદમાં 2019-25 સ્વીકાર્યો આંકડો. વિપક્ષ બાદ ગળે ઉતારી શક્યું ના શક્યું એ બીજા નંબરની વાત છે. પણ આર્થિક સ્થિતિએ સાહેબ, આર્થિક સ્થિતિ આપણે ક્યાં, આપણે જાણીએ છીએ કે અત્યારની દ્રષ્ટિએ તમે ખાતરની સબસિડી ગણી લો, 80 કરોડ ગરીબોને અનાજ ગણી લો, આ બધી જ સાહેબ અત્યારની યોજનાઓ ગણો ને 4.5 લાખ કરોડ, 5 લાખ કરોડ જેટલા આપણે માત્ર કદાચ જે 48 લાખ જે કેન્દ્રીય કર્મચારીઓ છે સરકાર પાછળ ખર્ચીએ છીએ એટલા 0.20% માટે ખર્ચીએ છીએ. અત્યારે એ યોજના તો બંધ કરવામાં આવી. હવે સાહેબ સરકાર એક તરફ, નો ડાઉટ ક્રાઇસિસ છે, ફિનાન્શિયલ ક્રાઇસિસ, સરકાર એક તરફ રોવે છે કે પૈસા નથી, જીએસટી કલેક્શન ખૂબ થયું, પણ આપણે શું એ સ્થિતિમાં છીએ? આપણે એ સ્થિતિમાં છીએ કેમ કે આ ગોલ્ડ રિઝર્વ ને બધી વાતો આપણે કરીએ છીએ. જ્યારે એક્સાઇઝ વધારવાની વાત આવે સાહેબ તો 1.25 લાખ કરોડ ના ઓઇલ બોન્ડ્સ યાદ આવે છે સરકારને. તો અત્યારની સાહેબ સ્થિતિ શું, સરકારની સ્થિતિ શું? નોટબંધી બાદ જે મિડલ ક્લાસ છે, જે મિડલ ક્લાસમાંથી 23 કરોડ લોકો જે ગરીબીમાં ગયા, એને ઉભરતા સાહેબ કેટલો સમય લાગશે? જે રિવાઇવ કરવાના દાવા થઈ રહ્યા છે ઇકોનોમીના ઇન ફ્યુચર. હું માનું છું કે આપણી ઇન્ફોર્મલ ઇકોનોમી કેશ ઉપર નિર્ભર છે, અને આ ઇન્ફોર્મલ ઇકોનોમી આપણા દેશની ટોટલ ઇકોનોમીના 25 થી માંડીને 50% જુદા જુદા કેલ્ક્યુલેશન, જુદા જુદા એસ્ટિમેટ્સ પ્રમાણે છે. એટલે આપણે ત્યાં જે લોકો કેશથી ધંધો કરે છે, જે નાની નાની રીતે પોતાનો લારી ચલાવે છે, પાનની દુકાન કરે છે, કરિયાણું વેચે છે, એ બધા લોકો જે કેશના ઉપર કામ કરે છે એ લગભગ આપણે ત્યાં આવું 25 થી 50% આસપાસ કોન્ટ્રીબ્યુટ કરે છે. અને એ લોકો એટલી જ એમ્પ્લોયમેન્ટ આપે છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પોતપોતાની જાતને એટલીસ્ટ પોતાનું પેટલું રડી લે છે. એ બધા લોકોને હું ગણું છું કે કેટલી મદદ થઈ. હમણાં જ નીતિ આયોગનો એક રિપોર્ટ, આજે હું એની પર ચર્ચા કરી રહ્યો હતો એક બીજા ચેનલ પર, જેમાં એ છે કે નીતિ આયોગે કહ્યું છે કે લગભગ આપણા 40 કરોડ લોકો એવા છે કે જે, તમે મિડલ ક્લાસની જેમ વાત કરી, અમે મિડલ ક્લાસમાં એવી રીતે પીસાઈ ગયા છે કારણ કે જે નીચેના લોકો છે એને તો કોઈકની કોઈક યોજના હેઠળ આરોગ્યની કંઈક સેવાઓ મળે છે. ઉપરના લગભગ 10-20% એવા લોકો છે કે જે મોંઘા ભાવનો એટલે પર દીઠ મહિને 1,000 રૂપિયાની આસપાસનો ઇન્સ્યોરન્સ લઈ શકે છે, જેના કારણે એમની હેલ્થ ફેસિલિટી મળી જાય. પણ 40 કરોડ આપણા જનતા એવા છે, 1/3 ઓફ અવર પોપ્યુલેશન, કે જેને આ મળતી નથી સુવિધા. એટલે હું અત્યારે ગણું છું કે આપણી ઇકોનોમીની જે પરિસ્થિતિ છે, જીડીપી ગ્રોથની સાથે સાથે જે ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ છે એમાં આપણે ક્યાં છીએ. સોશિયલ ઇન્ડેક્સમાં આપણે, હંગર ઇન્ડેક્સમાં હમણાં આપણે વાત કર્યા હતા તો આપણે લગભગ 100 ની ઉપર છીએ. એટલે જો આપણે જીડીપીમાં સારું કરતા હોઈએ તો એના થકી આપણા જે નીચેના અને મધ્યમ કક્ષાના જે લોકો છે, અને જે આપણા 40-50 કરોડ લોકો એવા છે કે જે પહેલા થોડા અબોવ પોવર્ટી લાઈન હતા, કોરોના અને ડિમોનેટાઇઝેશન બીજા બધાના કારણે અને અનએમ્પ્લોયમેન્ટના કારણે જે લોકો નીચે ધકે લઈ ગયા છે બિલો પોવર્ટી લાઈનમાં, એ લોકોને કેવી રીતે મદદ કરીશું, એ લોકોને હેલ્થ કેર કેવી રીતે પ્રોવાઈડ કરીશું. હંગર ઇન્ડેક્સમાં મેલ ન્યુટ્રિશન ને વગેરેમાં આપણો જો નંબર પાછળ ને પાછળ જતો રહે તો એની ઉપર કામ કરવાની પણ આપણે બધાની ફરજ છે. સરકારે કરવાની જરૂર છે, આપણે લોકોએ સાથે મળીને કરવાની જરૂર છે. જો 30-40 કરોડ લોકો આપણા જે છે એ જો મિનિમમ હેલ્થ ઇન્સ્યોરન્સના લાભોથી વંચિત રહી જતા હોય તો આપણે લોકોએ કોઈ અફોર્ડેબલ આરોગ્ય સેવા ઉભી કરવાની જરૂર છે. આપણે એવી આરોગ્ય સેવાની ઉભી કરવાની જરૂર છે જેમાં ખાલી એલોપેથી જ નહીં પણ સામે હોમિયોપેથી રહે, આયુર્વેદ રહે, નેચરોપેથી રહે. એ બધાના થકી આપણે હેલ્થની કોસ્ટ નીચે લાવીએ અને આપણો જે મધ્યમ વર્ગનો માણસ જે પીસાઈ ગયો છે એને કેવી રીતે મદદ કરી. આપણા ભાજપના મિત્રએ કહ્યું એમ ચોક્કસ આપણે દેશે પ્રગતિ કરી છે અને એને ના નહીં કહી શકાય, પણ એ પ્રગતિનો લાભ આપણા બધા લોકોને મળી શકે એવી કંઈક આપણે
પ્રયત્નો આદર્યા છે, કર્યા હોય તો એનું કેટલું રિઝલ્ટ મળ્યું છે એ પણ સમયે હું ગણું છું કે કોઈ પણ સરકારે પોતાની જાતને ક્રિટિકલી ઇવેલ્યુએટ કરવાની જરૂર છે. આપણે અહીંયા કે ના કહી પણ આમાંથી અમુક વાતો હું રિક્વેસ્ટ કરીશ આપણા ભાજપના મિત્રને કે સરકારની ચર્ચાઓમાં લે કે આનો કોઈ ઉપાય થઈ શકે. અહીંયા આપણી સામે અથવા લોકોની સામે જે પણ કહે, એક પોલિટિકલ પાર્ટી છે, એના કમ્પલ્ઝન છે, એનું પોઝિશનિંગ છે, એ જે પણ કરે પણ એટલીસ્ટ એની ઇન્ટરનલ થોટ પ્રોસેસમાં, એની થિંક ટેન્કમાં આ બધા પ્રશ્નો લેશે તો જ આવતા સાચી વાત કીધી કે નયનભાઈ આજ ગંભીર પ્રશ્નો છે. મેહુલભાઈ આપની પાસે ફાઇનલ કોમેન્ટ લે છે, કેમ કે છે ને ઇનબેલેન્સ છે બધું. આપણે 4.5 લાખ 5 લાખ કરોડની વાત કરીએ તમામ યોજનાઓ પાછળ, અન્ન આવી ગયું, ખાતરમાં સબસિડી આવી ગઈ, એટલી નેટવર્ક તો આપણા એક ઉદ્યોગપતિની છે. નો ડાઉટ આ પૈસા કેશ છે માર્કેટમાં વધ્યા છે, મતલબ પણ એ પણ જોવું જરૂરી છે ને ક્યાં છે. અને જે પ્રશ્નો છે મધ્યમ વર્ગના, જે દરેક રાજકીય પક્ષ વાત કરે છે કે નહીં અમે તમારી સાથે છીએ, અમે તમારા હમદર્દ છીએ અને આવનાર સમયમાં જે પણ રિફોર્મ થશે તમારા માટે હશે. ક્વિક કોમેન્ટ. તકલીફ એ છે સરકાર પોતાની વાહવાહી કરી રહી છે, તમે એ ઉપલબ્ધિઓને નકારી રહ્યા છો, પણ ફેક્ટ એ છે આ બંને જ વચ્ચે પીસાઈ રહી છે જનતા, પીસાઈ રહ્યો છે મધ્યમ વર્ગ 2016 થી. પ્રવીણભાઈ આપે જે વાત કરી કે જો સંગ્રહખોરી અથવા તો પૈસા ક્યાં છે એની વાત કરી, જો 500 ની 1000 ની નોટ હતી એના આપણે 2000 ની નોટ બહાર પાડી, જેના કારણે તો સંગ્રહખોરી આસાનીથી થઈ શકે. લોકો સંગ્રહ કરવા માંગે છે, એમનો ઈરાદો બીજો કોઈ હોત, કાળું નાણું બહાર લાવવાનો હતો તો કદાચ નોટ નાની બહાર પાડી હોત, 200 ની નોટ બહાર પાડી હોત. બીજી જે નયનભાઈ હમણાં વાત કરી હું એને પૂરેપૂરું સમર્થન આપીશ. આ જે સરકાર છે એ ઉદ્યોગપતિઓની સરકાર છે. અદાણીને પામ ઓઇલનું લાયસન્સ રાજીવ ગાંધીજીએ કેમ આપ્યું? એ મારામાં બોલ્યા વચ્ચે રાજીવ ગાંધીજીને કેમ અદાણીને પામ ઓઇલનું લાયસન્સ આપ્યું? તમે એમ કહો અદાણીને પોર્ટનું લાયસન્સ 1993 માં નરસિંહરાવજીએ કેમ આપ્યું? રિલાયન્સ રિટેલનું લાયસન્સ 2005 માં મનમોહન સિંહની સરકારમાં કેમ અપાયું? પ્રેરકભાઈ બંધ રાજકીય પક્ષો મારામાં વચ્ચે બોલ્યા હતા એટલા માટે મારામાં વચ્ચે બોલ્યા તો એમને અટકાવતા ને એ વખતે. મેહુલભાઈ બ્રેક પેલા તો રિલાયન્સ જીઓને લાયસન્સ કેમ 2013 માં આપ્યું? ડોક્ટર મનમોહન સિંહની સરકારમાં મેહુલભાઈ વર્સિસ એક મિનિટ મેહુલભાઈ 10 સેકન્ડ રોકવા માંગીશ. મેહુલભાઈ 10 સેકન્ડ રોકવા માંગીશ. મેહુલભાઈ 2014 પહેલા યુપીએ સરકાર સાથે પણ ઉદ્યોગપતિઓ હતા ને, લિબરલાઇઝેશન તો નરસિંહ રાવ સરકારમાં થયું. એ વાત તો ચલો ઉદ્યોગ અને ખેતીને બધું પૂરક છે ને, તો દરેક વખતે ઉદ્યોગપતિઓની સરકાર. ચલો વાત તો કરો, વચ્ચેનો રસ્તો તો કાઢો, ઉદ્યોગોની પણ જરૂર પડશે અને જનતા એ ખાવાની પણ જરૂર પડશે. કેમ સામે આવી જાવ છો? ઇન્ડેક્સની વાત કરવામાં આવે કે પછી બીજી કોઈ વાત કરવામાં આવે, ત્યારે જે આપણા બિલો પોવર્ટી લાઈન લોકો પણ વધી રહ્યા છે, એ શું બતાવી રહ્યું છે? જો ખરેખર દેશ પ્રગતિ કરી રહ્યો હોય ને એના બધાનો ફાયદો મળી રહ્યો હોય તો લોકો ગરીબી રેખાની ઉપર આવવા જોઈતા હતા, પણ એવું નથી થઈ રહ્યું. એ ચોક્કસ એક બતાવી રહ્યું છે કે એનો જે ફાયદો છે એ બહુ નાના વર્ગને મળી રહ્યો છે. અચ્છા, અને એના કારણે તમે જોઈ શકો છો કે જે અમુક ઉદ્યોગપતિઓની નેટવર્કમાં 20 ગણો વધારો થયો આ સમયગાળામાં, લોકડાઉનના સમયમાં, કે જ્યારે બીજા બધાની લોકોની નેટવર્ક અને ઇન્કમમાં ઘટાડો થયો. ઓકે, જેમ કે તમને ઓછું ફંડ મળ્યું, ભારતીય જનતા પાર્ટીને 785 કરોડનો ચંદો મળ્યો 2019-20 માં, તમને 139 કરોડનો. આપણે એમાં નથી પડવું. યોગેશ સુરગર ફાઇનલ કોમેન્ટ લઉં. જો વાત અનઇક્વાલિટી, વાત એ આવી ને કે આપણે કેટલા લાખ ટન અનાજ પલળી જાય, સડી જાય આ દેશમાં. આ દેશનો અન્નદાતા પેદા કરે છે અનાજ. અંગર ઇન્ડેક્સમાં 101 ઉપર છીએ આપણે, અને આપણે આવા દાવો કરીએ છીએ, વિપક્ષ પણ દાવા કરે છે, સરકાર પણ દાવા કરે છે કે આપણે ફાયદો શું કર્યો એમ. તો આ સ્થિતિમાં સાહેબ વિચારશે કોણ? 5 વર્ષે હજુ કોઈ બેટ મારીને કહી નથી શકતા કે આપણે જે બોલી નિર્ણય લીધો સાહેબ એના 3 ફાયદા હશે જે જનતાને નરી આંખે તમે કે હું જોઈ શકીએ. પ્રવીણભાઈ, આપણે શરૂઆત કરી હતી 2016 8 નવેમ્બરથી. નોટબંધીના શું ફાયદા થયા? પ્રેરકભાઈએ ગણાવ્યું એ પ્રમાણે 700 ટનથી વધારે આપણી પાસે ગોલ્ડ છે, આ છે, આ છે. એ આ નોટબંધીના કારણે છે. અત્યારે ઇકોનોમી આપણી સુધરી રહી છે. કોવિડના કારણે ખાડે ગઈ હતી પણ પછી સુધરી રહી છે. એ નોટબંધીના કારણે. પ્રશ્ન એ છે કે નોટબંધીથી જે નુકસાનો થયા છે એ ભરપાઈ કરવામાં હજુ આપણે કાચા પડીએ છીએ, અને જે ઉદ્દેશોથી થયા હતા એ ઉદ્દેશો પાર પાડવાનું હજુ પણ બાકી છે. એટલે નોટબંધીના જે ફાયદા થવા જોઈએ એ કોઈ થયા નથી, અને એની આજે 5 વર્ષ પછી પણ અસર દેખાઈ રહી છે. અને નયનભાઈએ બહુ સાચી રીતે કહેલું કે એસ્ટેટમાં, રિયલ એસ્ટેટમાં જે અત્યારે બ્લેક મનીનું ચાલી રહ્યું છે એને નાથવામાં નોટબંધી કોઈ પણ રીતે સફળ થઈ નથી. એટલે નોટબંધીની જો ચર્ચા કરતા હોય તો વિરોધ પક્ષ આમાં સ્પષ્ટ રીતે
કાચો પડ્યો છે લોકોને સમજાવવા માટે કે નોટબંધીથી શું નુકસાન થયા. ખાલી એર કન્ડિશન સરકાર ઇમ્પ્લિમેન્ટેશનમાં સરકાર માને કે ન માને, સરકાર માને કે ના માને, ફેક કરન્સી અત્યારે કેટલી બધી બજારમાં ફરી રહી છે. 2019ના ફેબ્રુઆરીમાં પિયુષ ગોયલે કહ્યું હતું કે અમે 1.3 કરોડના બ્લેક મની રિકવર કર્યા. શું દેશમાં 1.3 કરોડ જ બ્લેક મની હતા? આ 2019ની વાત છે, કોરોના શરૂ થયો એ પહેલાની વાત છે. એટલે બ્લેક મની તમે રિકવર કરવામાં ઘણા કાચા છો. હજુ બ્લેક મની માર્કેટમાં ઘણી બધી છે. જે તમારો નોટબંધી માટેનો આશય હતો એ હજુ પણ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. અને બ્લેક મની ક્યાં છે એ અમારા જેવા લલ્લુઓને ખબર હોય તો સરકાર પાસે આટલું મોટું ઇન્ટેલિજન્સ ખાતું છે, એમને ખબર નથી કેમ બ્લેક મની રિકવર નથી થતી. એટલે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરવામાં ચોક્કસપણે કાચી પડી છે અને એને હવે જાગૃત થવાની જરૂર છે એવું મને લાગે છે. ચલો, આ બધી વસ્તુઓમાં યોગેશ દાદા ફાઇનલ નોટ એ છે કે ઝાડ છે, ઝાડમાં અલગ અલગ બ્રાન્ચીસ કે ડાળીઓ છે, અલગ અલગ ડાળીઓ પર અલગ અલગ રાજકીય પક્ષો છે. હવે એ પક્ષો પોતાની ઝાડ પર થોડો કુવારો મારે. એક પ્રશ્ન એ પણ છે, પણ નોટબંધીના 5 વર્ષ થયા. આ 5 વર્ષમાં નોટબંધીથી અર્થતંત્રને ફાયદો થયો, નુકસાન થયું, એ આજે પણ ડિબેટેબલ વિષય છે. પણ સત્તા પક્ષ ભલે કહે પણ સત્તા પક્ષ ઉજવણી નથી કરી રહ્યું એ લેવલથી, જે સત્તા પક્ષની આઈડેન્ટિટી રહી છે. બીજી વાત, વિપક્ષ દરેક ચૂંટણીઓમાં મુદ્દો બનાવતું રહ્યું પરંતુ જનતાના ગળે વાત ન ઉતારતું રહ્યું. પણ આજે પણ મેં કહ્યું ને કે આટલા લાખો ટન અનાજ સડે છે, આપણે હંગર ઇન્ડેક્સમાં 101 પર છીએ, ઇકોનોમી રિવાઇવ થઈ રહી છે. પણ સાથે સાથે એ પણ જોવું જરૂરી છે કે મોંઘવારી વચ્ચે, રોજગારીના સળગતા પ્રશ્નો વચ્ચે કેટલા સિલિન્ડર રિફિલ થાય છે, લોકોની આવક તો ઠીક, બચત કેટલી વધી, આવક તો ઘટી કોરોના કાળમાં, તો ઘણું બધું રિવાઇવ થઈ રહ્યું છે. પણ જે નુકસાન 5 વર્ષ પહેલા પહોંચ્યું એક બોલ્ડ નિર્ણયના કારણે નુકસાન પહોંચવાનું હતું, ફાયદા પણ ગણાવાયા, પણ એ ફાયદા ખરેખર પહોંચ્યા છે કે નહીં, જેના માટે ફાયદાની વાત થઈ રહી હતી, આપણી ઇકોનોમી માટે કે સામાન્ય જનતા માટે? આજે પણ એક યક્ષ પ્રશ્ન. આ જનતા પર સવાલ છોડી દઈએ, કેમ કે લાઈનો જનતાએ જોઈ છે, ભોગવ્યું જનતાએ છે અને કદાચ જનતા જ પ્રત્યક્ષદર્શી છે અને એનો અનુભવ આપણાથી વિશેષ જનતા કરી શકે. આભાર તમામ મહાનુભાવો આપણી સાથે જોડાય, યોગેશભાઈ, નયનભાઈ, પ્રેરકભાઈ અને મેહુલભાઈ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.